ભગવાનના દર્શન કરવા માટે અહીં લોકો છે તે ઉમટી પડ્યા છે। સુભદ્રાજીના દર્શન સાથે સાથે ભાઈ બલભદ્રના દર્શન છે તેઓ કરી રહ્યા છે અને ઉત્સાહ છે, ઉત્સાહનો અતિરેક છે, આસ્થાનો અતિરેક છે એ જોવા મળી રહ્યું છે। દરેકને હાથમાં મગનો પ્રસાદ આપવામાં આવે છે અને મગના પ્રસાદ સાથે ખાસ કરીને લોકોને આજે ઉપરણા પણ આપવામાં આવે છે। આ ઉપરણા છે તેનું વિશેષ મહત્વ છે। સ્વયંસેવકો છે તેઓ અહીં જોડાયા છે અને સાથે મોટી સંખ્યાની અંદર ખાસ કરીને સુરક્ષા એજન્સી છે હાલ રથ પાસે સૌથી વધારે જોવા મળી રહી છે। જે લોકો દૂરથી આવ્યા છે, ખાસ કરીને દર્શન કરવા આવ્યા છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક દર્શન થતા જોવા મળી રહ્યા છે। સીધા જ આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહીશું સંધ્યા કે અહીં આવનાર ભક્તો છે તેઓ દર્શન કરવા આવ્યા હોય। અમારી સાથે ભક્ત છે તેમને સાથે વાત કરીશું। બેન, ક્યાંથી આવ્યા છો આપ? ચાંદખેડાથી। કેવા દર્શન થઈ ગયા દર્શન? અચ્છા, આજે ભગવાન નીકળ્યા છે, શું કહેશો? બહુ આનંદ થાય છે, ભગવાન નીકળ્યા છે। સુરક્ષા એજન્સી વચ્ચે ખાસ કરીને સીધા દ્રશ્યો આપણે લાઈવ બતાવી રહીશું સંધ્યા। એક્સક્લુસિવ આ દ્રશ્યો કે જ્યાં ભગવાન છે તેઓ અહીં નગરચર્યા તેમની શરૂઆત થઈ છે। પહેલો પડાવ કે જ્યાં જમાલપુર મંદિરની અંદર ખાસ કરીને અહીં જ્યારે આવતા હોય, મારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે બંચાવાની નિધિ, તેઓ પણ ખાસ કરીને અહીં જોડાયા છે। રથયાત્રા દરમિયાન વિશેષ પ્રકારે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે અને પહેલો રથ જે છે તે જગન્નાથ ભગવાનનો આ રથ છે અને જગન્નાથ ભગવાનના રથની સાથે સાથે ખાસ કરીને કોર્પોરેશન ખૂબ જ કામ કરી રહ્યું છે। સર, જે પ્રકારે કામગીરી થઈ રહી છે, શું કહેશો? આજે તો ભગવાનની રથયાત્રા અને કોર્પોરેશન માટે સૌથી મોટી જવાબદારી। યસ, કોર્પોરેશન તમામ કામગીરી જે છે એ કરતા રહે છે અને પોલીસના ટીમો કામગીરી કરતા રહે છે। મને લાગે છે આ ભગવાનજીનું રથયાત્રા ખૂબ સરસ રીતે નીકળે એવું શુભેચ્છા આપી। રથયાત્રા સારી રીતે નીકળે એ રીતે શુભેચ્છા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કરી અને ખાસ કરીને અહીં જોઈ શકો છો કે જે પ્રકારે અહીં અનુપમસિંહ ગેહલોત અને સાથે જ અહીં ગુજરાત રાજ્યના ડીસી છે તેઓ પણ અહીં પહેલા રથ પાસે આવ્યા છે અને અહીં દર્શન કરીને ખાસ કરીને તેઓ સુરક્ષા એજન્સીને લઈને દરેક પ્રકારના મોનિટરિંગ સિસ્ટમ છે તેની ઉપર હાલ કાપી નજર જોવા મળી રહી છે। જે બિલકુલ દીપિકા અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે આજે નગરજનો પણ આ જોવા ઈચ્છી રહ્યા છે અને જે ભક્તો ત્યાં પહોંચેલા છે તેમાં કેવો ભાવ છે તે પણ જાણવા માટે ઈચ્છી રહ્યા છે। તો મંદિરની બહાર પહોંચી ચૂક્યા છે આ રથ અને પોલીસના કાફલા સાથે સુરક્ષા બંદોબસ્ત સાથે આ જે રથ છે તે આગળ વધશે। 16 કિલોમીટરની આ જે નગરચર્યા છે તેમાં અનેક ભક્તો આજે ભગવાનને વધાવી લેશે। આ પહેલા આપણે જોયું કે જ્યારે રથ બહાર નીકળી રહ્યા હતા ત્યારે કેવો ઉત્સાહ હતો। ખલાસી ભાઈઓમાં એક અલગ ઉત્સાહ જોવા મળે છે, કારણ કે વર્ષોથી તેઓ આ પરંપરાને ખલાસી ભાઈઓ પણ નિભાવી રહ્યા છે। પહિંદ વિધિ જ્યારે કરવામાં આવી, સોનાની સાવરણીથી એ માર્ગને સાફ કરવામાં આવ્યો, તે સમયના આ દ્રશ્યો છે। ઓડિશામાં પણ ભગવાન જગન્નાથ પુરીમાં પણ આ પ્રકારની જે પરંપરા છે તે નિભાવવામાં આવે છે અને તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે। આ વિધિ ઓડિશાના પુરી ખાતે થતી છેરા પહેરા વિધિ પરથી સ્વીકારવામાં આવી છે। એટલે પુરીમાં આ પ્રકારની વિધિ થતી હતી ને એ જ પ્રકારે વિધિ અમદાવાદની આજે બીજા નંબરની સૌથી મોટી આ જે રથયાત્રા છે તેમાં પણ એ જ પ્રકારની વિધિ કરવામાં આવે છે। તો મોટો આ ઉત્સવ છે અને દિલીપદાસજી મહારાજ જેમના ઘરે આ ઉત્સવ છે એ સમયનો પણ એ દ્રશ્ય મને યાદ આવે જ્યારે કોરોના કાળ હતો ને જ્યારે આ રથયાત્રા મંદિરની બહાર નીકળી નહોતી શકી અને એ કદાચ એવો બહુ ઓછા અવસર આવ્યા છે કે જ્યારે ભગવાનજી મંદિરની બહાર ના નીકળ્યા હોય। એકાદ બે જેવા અવસર છે, પરંતુ એ સમય યાદ છે કે જ્યારે મંદિરની બહાર આ રથ નહોતા નીકળ્યા અને દિલીપદાસજી મહારાજની આંખોમાં આંસુ આવી ગયા હતા, એ રડી પડ્યા હતા અને ચોથા આંસુએ રડ્યા હતા કે મારા ભગવાન આજે નગરચર્યાએ નહીં નીકળે। પરંતુ એ સમય પણ વીતી ગયો। કહેવાય છે ને કે સમય સમયનું કામ કરે છે અને સમય જ સૌથી બળવાન હોય છે। અને અત્યારે જુઓ ભગવાનજી વાજતે ગાજતે નીકળી રહ્યા છે અને સૌથી પહેલા ગજરાજ હોય છે। આમ પણ કહેવાય છે ને જ્યારે આપણે ઘરે પણ જ્યારે આપણે પૂજા કરતા હોય, પૂજા વિધિ કરતા હોય ત્યારે સૌથી પહેલા આપણે કોને સ્મરણ કરીએ છીએ? તો આપણે સ્મરણ કરીએ છીએ ગણેશજીને અને ગજરાજ પણ તેમનું જ આ સ્વરૂપ છે। માટે જ લોકોના મનમાં સવાલ થતો હોય કે શા માટે ગજરાજ હંમેશા આગળ હોય છે? રથયાત્રાની પહેલા કેમ ગજરાજ હોય છે?
કેમ તેમનું પહેલાં સ્વાગત કરવામાં આવે છે? કારણ કે જ્યાં પણ સ્વાગત કરવામાં આવતું હોય તો ગજરાજ સૌથી પહેલાં હોય છે, એટલે ગણેશજીનું સ્વરૂપ છે અને પહેલી સ્થાપના જ્યારે આપણે ગણેશ પૂજન કરીને કરતા હોય છે તો અહીંયા તો સાક્ષાત ગણેશજીના રૂપમાં આ ગજરાજો હોય છે અને તેમનું આ સ્વાગત કરવામાં આવતું હોય છે અને જે દ્રશ્યો પણ અમે સતત આપને બતાવી રહ્યા છે, ત્રણેય રથના આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. દૂર સુધી બસ માનવ મહેરામણ અત્યારે જોવા મળી રહ્યું છે. 16 કિલોમીટરની આ લાંબી જે આ યાત્રા છે, નગરના નાથની આ નગરચર્યા છે, તેને નિહાળવા માટે પણ લોકો દૂર દૂરથી આવે છે. એવું નથી કે ફક્ત અમદાવાદના લોકો જ અહીં હોય. આ ગજરાજોનું પણ સ્વાગત છે. આ ગજરાજોને પણ નાના નાના જે બાળકો હોય છે એ ગજરાજો માટે ફ્રૂટ લઈને આવતા હોય છે, તેમને ખવડાવવા માટે આવતા હોય છે. તેમને પણ કહેવાય છે ને કે ભોજન એ સૌથી મોટી સેવા હોય છે, તો આ સેવા પણ નાના નાના બાળકો પણ આજે કરતા હોય છે. આજે ભજન મંડળીઓ જે ખાસ કરીને બહેનો ભજન મંડળીની હોય છે એ પણ આજે એક અલગ વેશમાં આપણને જોવા મળશે. અખાડા ખાસ જોવા મળતા હોય છે અને સૌથી વધારે પોલીસના જવાનો પણ હોય છે અને તેઓ પણ સતત ખડે પગે રહે છે. કહેવાય છે કે નાની એવી સેવા પણ તમારા જીવનમાં એક પુણ્યનું કામ કરી જતી હોય છે. ખબર નથી આજે કેટલા લોકોના નસીબમાં આ પુણ્ય મળ્યું હશે અને મળવાનું પણ હશે, કારણ કે ઠેર ઠેર અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈ ભોજનની વ્યવસ્થા કરી છે, કોઈએ પાણીની વ્યવસ્થા કરી છે, કોઈએ પ્રસાદની પણ વ્યવસ્થા કરી છે. ત્યાંથી આવતા જતા જે લોકો હોય છે તેમના માટે પણ લોકો પ્રસાદ આપતા હોય છે. તો જગન્નાથની આ જે જાજરમાન આ જે યાત્રા છે તેને લઈને અત્યારે આપ જોઈ શકો છો કે અદ્ભુત અત્યારે વાતાવરણ છે અને કહેવાય છે કે આજના દિવસે જો વરસાદ પડે, અમી છાંટણા થાય તો એ સૌથી શુભ માનવામાં આવતું હોય છે. કારણ કે આજે છે અષાઢી બીજ અને અષાઢી બીજે જો અમી છાંટણા થાય, મેઘરાજા પણ જો સ્વાગત કરતા હોય ભગવાનજીનું, તો તેનાથી ઉત્તમ કંઈ જ હોતું નથી. અને આજે કહેવામાં આવે છે કે આજે પણ વરસાદ પડે તેવું સાનુકૂળ વાતાવરણ પણ છે, કારણ કે લાંબા સમયથી આ વરસાદ રોકાયેલો છે અને માટે જ આજે પણ જ્યારે ભગવાન ઉપર જ્યારે મેઘરાજા ખુદ આ હેત વરસાવવા આવતા હોય તો તેનાથી ઉત્તમ શું હોઈ શકે. જ્યોતિષની રીતે પણ અષાઢી બીજનો વરસાદ એ સારો વરસાદ માનવામાં આવે છે. તો જોઈએ કે આજે અમદાવાદમાં વરસાદ પડે છે કે નહીં, કે પછી અમી છાંટણા પડે છે કે નહીં. તો ગજરાજો આગળ પ્રસ્થાન કરી રહ્યા છે, તેમને પણ કેવા સુંદર સજાવવામાં આવ્યા છે. તો રંગબેરંગી અત્યારે જોવા મળી રહ્યા છે, તેમનો શણગાર આ જોવા મળી રહ્યો છે. તો અનેક રીતે આ રથયાત્રા મહત્વની છે.